હોસ્ટેલમાં જ છે, ધ્રુવી છે એ જ હોસ્ટેલમાં છે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો સવારના 3 વાગ્યાની ગુડ મોર્નિંગ, કેમ કે અમારે તો ગુડ નાઇટ થઈ જ નથી, અમે સૂતા નથી. અને તમને કાલનો વ્લોગ તમે લોકોએ જોયો જ હશે. તો અમે લોકો સુરત જઈએ છીએ અને અત્યારે અમે પહોંચ્યા છીએ આણંદ વૈટા અને વડોદરા હમણાં આવી જશે. કંઈક 10-12 કિલોમીટર જેટલું અહીંયાથી છે. તો અહીંયા હોટલે અમે વર્લ્ડ કર્યો હતો અને મસ્ત આદુવાળી ચા પીધી બેએ, કેમ કે જાગવું જરૂરી છે પહેલાં. એટલે પછી ચા પીધી ને હવે જો મેન એક્સપ્રેસ હાઈવે છે એ પકડી લેશું ડાયરેક્ટ સુરત વાળો. એટલે સુરત સુધી તો નહીં જાય પણ ભરૂચ સુધી હોય. ક્યાં જાય? ભરૂચ સુધીનો મેન એક્સપ્રેસ હાઈવે હવે વડોદરાથી પકડી લેશું. તો સારું, ચાલો. અને આજે તો છે રક્ષાબંધન, તો બધાને અમારા તરફથી હેપી રક્ષાબંધન. અને રક્ષાબંધન શરૂ થઈ ગયું, ભાઈ બહેનનો તહેવાર. તો હું સવારે પહોંચી જઈશ. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, કેમ કે આજે રક્ષાબંધન વાળો વ્લોગ આવશે. મારા ભાઈને ગિફ્ટ આપીશ, એને કેવું લાગે કેવું નહીં બધું આવશે. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અભી મેં ગાડી ચલા રહી હું, જઈ થક ગયે थे इसलिए કહું ગાડી અકાવી દઉં થોડીક વાર, થોડોક આરામ એને મળી જાય. ધીમે ધીમે જઈએ છીએ મસ્ત રાતે. કેટલા વાગ્યા છે? 4 વાગ્યા. આખી રાત થી જાગી. જો હું કહેતી હતી ને ગાડી ઊભી છે 5 કિલોમીટર આગળ હતી, અટાણી દેખણી ગાડી. ઘણી બધી ગાડી ચલાવી લીધી. એમ તો ઘણી વાર કલાકે જ ચલાવી હશે. અને તો જો અમે લોકો હવે ભરૂચ પહોંચી ગયા છીએ. હવે સુરત પહોંચતા કદાચ 1.5 કલાક જેવું થશે. તો સારું, ચાલો હવે સુરત પહોંચીને જ વ્લોગ સ્ટાર્ટ કરીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો જો હજી રાખડીનો મુહૂર્ત 1.5 વાગ્યા પછી છે ને વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. રાખડી બાંધવાની છે મારા ભાઈને અને મારા ફઈ ને એ લોકો પણ આવ્યા છે. મારા ફઈ ને ફઈની છોકરી, છોકરો તો હોસ્ટેલમાં જ છે, ધ્રુવી છે એ જ હોસ્ટેલમાં છે, BM પટેલમાં. તો સારું, ચાલો હવે રાખડી બાંધવાની છે. તો ત્યારે હું રેડી થઈશ મસ્ત રીતે અને જઈને ઉઠાડું, કેમ કે 12 વાગી ગયા છે. ઉઠે તો. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આ લોકોને રક્ષાબંધન ચાલુ થઈ ગયું છે ભાઈ. રેડી થઈ ગયા છે ફાઇનલી. હવે રાખડી બાંધવાનું મુહૂર્ત શરૂ થઈ ગયું. તો હવે રાખડી બાંધશું. જઈને આવી ગયું છે મસ્ત મજાનું સવાર થઈ ગયું ત્યારનું. માને મોકલી દેશે.
अभी मैं तुम्हें तुम्हारा गिफ्ट देने वाली हूँ, तुम्हें कैसा लगेगा वो मुझे बताना। सरप्राइज है तुम्हारा। सपनों का तारों का सबका कहना है 1000 रुपीस भी ले रहा है, 70 लाख की तो बात ही कुछ कर। 150 रुपया देगा, इससे ज्यादा नहीं मिलेगा, 1000 रुपया भी दे दूंगा। फूलों को तारों का सबका कहना है, 1000 में मेरा भैया है, हमारे सारे हमें संग रहना है। गिफ्ट લઈ આવી છું. લાવો લાવો જલ્દી હવે. ત્યારનો બ્લોગ જોયો નથી ને? વાવ, એમ કર. નિશા તરફ. ત્યારનો બ્લોગ જોયો નતો ને? ના હો નથી જોયો મેં. તો સરપ્રાઈઝ જ છે, મતલબ ઓફિસે જ જોઈને આવી. વાહ રે વાહ. બોટલમાં તું પાણી લઈ કે હું પી. ઓકે. પેલા બધું ખોલીને જોઈને સ્ટ્રો નથી, એમને છે. નાઈસ રક્ષાબંધન કાર્ડ. ये वॉक कर रहे हैं. ओहो हो पड़ी जाए पण કેવું મસ્ત થઈ જાય, સ્પીડ પકડે છે. પરા રહેજો આમ. પરાલી એ ઊંચું કરવા ને એ ના કરતો, પડી નીચે વળી. હાલો બાઈક ગાડી વળી વાહે બેસી જા, ઝડપથી બેસી જા. ઇંગ્લિશ ને વાહ પકડ દો ડાયરેક્ટ વાત બાપુ ઓલા સ્વર્ગના દર્શન થઈ જાય. મસ્ત મજાનું 4:30 નો સમય થઈ ગયો છે અને ગાડીઓ જાવી ચાલુ કરી દીધી છે સુરતથી. ચશ્મા તો એવા માટે પડ્યા, બહુ આંખ ભરે છે કદી, એટલે ચશ્મા પહેરી લીધા. હું તમને ગાડીઓ દેખાડું, ઢગલો પડી, સાફ સફાઈ ચાલુ છે અને ગાડીઓ દેખાડું તમને. ગાડી પણ નીકળી ગઈ છે. હવે 7, 7:30 ની નવી ગાડી છે, એવી રીતે પડી છે. ગાડી ધીરે ધીરે છૂટતી જાય ને આપણે ઘરે જઈ. ઓહો ભેંસું જાય, ભેંસું ભાઈ. સુરતમાં ટ્રાફિક તો જો, ભેંસું જાય ભાઈ, ભેંસું જાય. હાલો કોઈ લો. હવે સિગ્નલની વાટું જોતા હોય માટીયું. સિગ્નલ નથી અહીંયા, બોલો હે પોલીસ વાળા. ભાઈ સુરત આવીને તમે નાસ્તો ના કર્યો અલગ અલગ ભાતનો તો શું કર્યું ભાઈ? એટલો મસ્તીનો નાસ્તો મળે ને, હું તો પેટ ભરી ભરી ખાઉં. ભાઈ પેટ ભરાઈ ગયો, બહુ મજા આવે ભાઈ. ક્યાં હોય ત્યાં મિક્સ આવશે. જો જઈથી મિક્સ કરે હે.
મસ્ત મજાના સરથાણા જગતના કે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હે ભાઈ. જોઈ લો મિક્સ આઈસ્ક્રીમ જયદેવ અમને ખવડાવશે ભાઈ આજે હટ્ટી ચાલીને. બસોની ધડબડાટી બોલે ભાઈ અત્યારે લાઈન ટ્રાફિક કેટલો જામ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને રીલ્સના જવાબ આપે છે. થેન્ક યુ કોમેન્ટના જવાબ આપે છે ભાઈ. થેન્ક યુ એવા. તો આજનો બ્લોગ પૂરો થાય છે. ગુડ નાઇટ.